નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય હિન્દી, પાઠ 5. પાઠનું નામ છે ધમક ધમક આતા હાથી. ધમક ધમક આતા હાથી. પાઠના લેખકનું નામ છે પ્રયાગ શુક્લ. પ્રયાગ શુક્લ. હવે આ પાઠમાં હાથી વિશે આવ્યું છે, બરોબર? હાથી વિશે કહેવામાં આવ્યું છે, તો આપણે જોઈએ. તો આ કાવ્ય છે. શું છે બાળકો? કાવ્ય. તો પહેલાં તો આપણે આ કાવ્યને જોઈને વાંચશું અને પછી આગળ વધશું. ત્યાં સુધી તમે અહીંયા વિડીયોમાં ધ્યાન આપજો. હમણાં આપણે આવતા શનિવારે જ્યારે તમે અસાઇનમેન્ટ અને પેપર લેવા આવો ત્યારે હોલ ટિકિટ આપવાની છે. અસાઇનમેન્ટ અને પેપર લેવા શનિવારે આવો ત્યારે હોલ ટિકિટ આપવાની છે પરીક્ષાની. જેને પણ ફી બાકી હોય તે ફી ભરી દેજો અને હોલ ટિકિટ મેળવી લેજો, જેથી કરી તમારે પરીક્ષામાં તકલીફ પડે નહીં. બરોબર બાળકો? ચલો હવે આપણે પાઠ 5. પાઠનું નામ છે ધમક ધમક આતા હાથી. એટલે ગુજરાતીમાં એનો મતલબ થાય જોશભેર આવે હાથી. જોશભેર એટલે આમ તાકાત કરી અને ઉલ્લાસમાં આવતો હોય એમ જોશભેર આવે હાથી. તો હવે આપણે અહીંયા જોઈશું. ધમક ધમક આતા હાથી, ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, ધમક ધમક જાતા હાથી. પહેલી લીટી કે છે ધમક ધમક આતા હાથી, ધમ ધમ કરતો હાથી આવે છે. પછી બીજી લીટીમાં કહેવા માંગે છે કે ધમક ધમક જાતા હાથી, તો જાય છે પણ ત્યારે ધમક ધમક અવાજ આવે છે. બરોબર? આવે ત્યારે પણ આવે છે અને જાય છે ત્યારે પણ ધમક ધમક અવાજ આવે છે. પછી નીચે છે અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ઉઠાતા હાથી. એ કહે છે કે એની સૂંઢ ઉઠાવે એટલે ઊંચી કરે છે. અપની સૂંઢ ગિરાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી. એટલે કે એની સૂંઢને છે ને નીચે કરે છે અને ઉઠાતા એટલે ઉપર પણ કરે છે. ઉપર અને નીચે સૂંઢને કરે છે. अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड हिलाता हाथी. એટલે એની સૂંઢને હલાવે છે. अपनी सूंड घुमाता हाथी, अपनी सूंड घुमाता हाथी. જોયું? એની આખી સૂંઢ, એની સૂંઢ છે એ આખી ગોળ ગોળ પણ ફરી શકે છે. એટલે કે છે કે એ ઘુમાવે એટલે ગોળ ગોળ ફેરવવું. ધમક ધમક આતા હાથી, ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, ધમક ધમક જાતા હાથી. હવે અહીંયા जब पानी में जाता हाथी, जब पानी में जाता हाथी. એટલે એમ કે પાણીમાં હાથી જાય ત્યારે હવે શું કહેવા માંગે છે? ભર ભર સૂંઢ નહાતા હાથી, ભર ભર સૂંઢ નહાતા હાથી. એની સૂંઢો ભરી ભરીને એ નાય છે. હાથીને પાણીમાં ખૂબ ગમે છે અને પાછળના એનું શરીર છે, પાછળનો ભાગ અને આજુબાજુનો ભાગ એ સાફ કરવા માટે એના સૂંઢમાં પાણી ભરી અને ઊંચે ફુવારા કરે એટલે એનું શરીર આખું સાફ થઈ જાય છે. કિતને કેલે ખાતા હાથી, કિતને કેલે ખાતા હાથી. તો જોયું એ કેટલા બધા કેળા ખાય છે. હાથીને કેળા બહુ ભાવે છે. यह तो नहीं बताता हाथी, यह तो नहीं बताता हाथी. એમ કે કેટલા બધા કેળા ખાય છે પણ એ બતાવતો નથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, ધમક ધમક જાતા હાથી. ધમક ધમક આવે છે હાથી અને ધમક ધમક જોશભેર જાય છે હાથી. હવે આપણે શબ્દાર્થ જોઈશું. તો ધમક ધમક એટલે જોશ અથવા તેજ, ફટાફટ આવતો હોય ને જોશમાં તેજમાં એમ. પાણી
तो जल, नीर और सलिल। पानी तो जल, नीर और सलिल। समानार्थी अथवा विरुद्धार्थीमां शब्द पूछाय पानी तो जल अने नीर पण कहेवाय, सलिल पण कहेवाय। हाथी तो गज, हाथीने गज पण कहेवाय छे। हवे अहींया कविता का अभिनय के साथ गाना कीजिए, गान कीजिए। तो आपणे आ अभिनय एटले तमे क्लास चालू होय तो विद्यार्थी होय तो ए एक्शन करे, पण आपणे अत्यारे विद्यार्थी नथी, ऑनलाइन मीडिया चालू छे એટલે આપણે એ આવતું નથી। હવે આપણે મેઇન વાર્તા પર જવી, બરોબર। चित्र के आधार पर कहानी कहिए। चित्र के आधार पर कहानी कहिए। तो आ एक नंबरનું चित्र છે, બરોબર। એમાં બધા પ્રાણીઓ ભેગા થયા છે અને આ સિંહ જંગલનો રાજા છે। તો એક દિવસ સિંહ બધા પ્રાણીઓને કહે છે કે તમે મારે રોજ શિકાર માટે જંગલમાં ફરવું પડે છે, એના કરતાં હું જંગલનો રાજા છું। તો તમે બધા પ્રાણીઓ રોજ એક એક મારી પાસે આવો અને હું તમને ખાઉં, બરોબર, એમ કહે છે સિંહ બધા પ્રાણીઓને। તો આ બધા પ્રાણીઓ તો સિંહ જંગલનો રાજા એટલે એનાથી બીવે, એટલે એ કહે છે સારું વાંધો નહીં। તો એમ કરતાં કરતાં હવે બીજા ચિત્રમાં જુઓ તમે, સસલું હતું। એક દિવસ એનો વારો આવ્યો તો સસલાભાઈ સિંહને કહે છે આજે મારો વારો છે માટે હું આવ્યો છું। પણ એ સસલું શું કહે છે ખબર છે? એમ કહેશે કે રસ્તામાં હું આવતો હતો ને ત્યારે મેં એક રસ્તામાં કૂવો જોયો। એ સસલું કહે છે કે હું જ્યારે રસ્તામાં આવતો હતો ને ત્યારે મેં એક કૂવામાં તમારા જેવો સિંહ જોયો। એ મને કહેતો હતો કે હું જંગલનો રાજા છું એટલે હું તને ખાઈશ। તો સસલું કહે ના હો ના, મારો રાજા તો એની ગુફામાં બેઠો છે, તો મારે તો એના પાસે જવાનું છે, તો એ મને ખાશે। જો તમે મને ખાઈ જશો તો એને ખોરાક કોણ આપશે, એનો ખોરાક ક્યાંથી મળશે? એટલે સસલું એને ના કહી અને આગળ વધ્યો। આગળ વધે છે ત્યારે સિંહ કહે છે કે ચાલ મને એ કૂવામાં બીજો રાજા સિંહ છે એ બતાવ, એની તો આજે ખેર નથી। એમ કરી સસલું આગળ અને સિંહભાઈ પાછળ અને કૂવા પાસે આવે છે। કૂવા પાસે આવી અને સસલું પોતે પાળી પર બેસે અને કહે છે જો નીચે જો રહ્યો। એટલે સિંહ ઊંચો થઈ અને કૂવામાં જોવે છે તો કૂવામાં પાણી હતું। તો પાણીની અંદર આપણે જોવી તો આપણું પણ પ્રતિબિંબ દેખાય। પ્રતિબિંબ એટલે પડછાયો, આપણે જેવા છીએ એવા તેવા જ અંદર દેખાવે। તો સિંહે જેમ કૂવામાં મોઢું ઊંચું કરીને જોવા ગયા ને એટલે તરત એના જેવો જ બીજો હાથ અંદર સિંહ દેખાણો। એટલે સિંહને એમ થયું કે આ હા સાચી વાત છે સસલાની, આમાં બીજો એક સિંહ છે જે રાજા બનવા માગે છે। તો સિંહે કહ્યું ઊભો રે હું તારી ખબર લઉં। એમ કરી સિંહે તો પાણીમાં કૂદકો મારી દીધો અને સિંહભાઈ તો પાણીમાંથી પછી કૂવામાંથી તો કેમ બહાર નીકળી શકે, ન નીકળી શક્યા। એટલે સસલાભાઈ ખુશ થઈ ગયા અને બધા પ્રાણીઓને પણ ખુશીના સમાચાર આપ્યા કે આપણો રાજા સિંહ હતો તે એને મેં આજે આવો સબક શીખવ્યો છે, એને કૂવામાં નાખી દીધો છે। હવે આપણે સુખેથી જંગલમાં રહો, હવે આપણને કોઈ હેરાન કરશે નહીં, બરોબર। હવે આગળ स्वाध्याय प्रश्नों के उत्तर दीजिए। तो प्रश्न 1, हाथी किस तरह से आता है? प्रश्न 1, हाथी किस तरह से आता है? तो जवाब आवशे हाथी धमक धमक आता है, એટલે જોશભેર आता है। हिंदी में लखो तो धमक धमक आता है। हाथी धमक धमक आता है। પછી બીજો, नहाने के लिए हाथी सूंड में क्या भरता है? नहाने के लिए हाथी सूंड में क्या भरता है? तो नहाने के लिए हाथी सूंड में पानी भरता है। हाथी क्या खाकर बताता नहीं? हाथी क्या खाकर बताता नहीं है? तो हाथी केले खाकर बताता नहीं है। हाथी पानी कहाँ डालता है? क्यों? तो हाथी पानी कहाँ डालता है? तो हाथी पानी अपने शरीर पर डालता है। क्यों? क्योंकि उसकी सफाई, शरीर की सफाई करने के लिए।
હવે અહીંયા હાથીનું ચિત્ર છે એ અધૂરું છે, તમારે અહીંયા પૂરું કરવાનું છે, બરોબર બાળકો? હવે આગળ બીજો પાઠ આવી જાય છે, પણ આપણે આને આગળ હું તમને બીજા થોડાક પરીક્ષાલક્ષી પ્રશ્નો, ખાલી જગ્યા અને વિકલ્પો કરાવું, તેના પર તમે ધ્યાન આપજો, બરોબર બાળકો? તો હું પહેલાં તમને વિકલ્પો કરાવું। પૃથ્વી પર हाथी कैसा प्राणी है? पृथ्वी पर हाथी कैसा प्राणी है? तो जवाब आवशे बड़ा। हाथी कैसे आता जाता है? हाथी कैसे आता जाता है? तो हाथी धमक धमक आता जाता है। हाथी क्या उठाता गिराता है? हाथी क्या उठाता गिराता है? तो हाथी अपनी सूंड उठाता गिराता है। हाथी शाकाहारी है या मांसाहारी? हाथी शाकाहारी है या मांसाहारी? शाकाहारी एटले फळ, फूल, પાંદડા, વેલા અને રોટલી, શાક ને એવું બધું ખાય, અને માંસાહારી હોય તે બધું માંસ ખાય। तो हाथी शाकाहारी प्राणी छे। हाथी की कितनी आंखें होती है? हाथी की कितनी आंखें होती है? तो हाथी की 2 आंखें होती है। હવે આગળ, हाथी पानी कहाँ डालता है? तो हाथी पानी अपने शरीर पर नहाने के लिए डालता है। नहाने के लिए हाथी सूंड में क्या भरता है? तो नहाने के लिए हाथी सूंड में पानी भरता है। हाथी किस तरह आता है? तो हाथी धमक धमक आता है। हाथी क्या खाकर बताता नहीं है? हाथी केले खाकर बताता नहीं है। हाथी क्या ऊपर उठाता है? हाथी अपनी सूंड ऊपर उठाता है। हाथी क्या घुमाता है? तो हाथी सूंड घुमाता है। हाथी के पैर कैसे होते हैं? तो हाथी के पैर विशाल और बड़े खंभे जैसे होते हैं। हाथी के पैर विशाल और बड़े खंभे जैसे होते हैं। हाथी के कान कैसे होते हैं? तो हाथी के कान लंबे होते हैं। हाथी कैसे चलता है? तो हाथी धमक धमक चलता है। हाथी क्या नीचे गिराता है? तो हाथी अपनी सूंड नीचे गिराता है। હવે ખાલી જગ્યા। कितने केले खाली जग्या हाथी? कितने केले खाली जग्या हाथी? तो खाली जग्या में आवशे कितने केले खाता हाथी? एमां जवाब आवशे कितने केले खाता हाथी। पछी बीजी खाली जग्या, धमक धमक खाली जग्या हाथी। धमक धमक खाली जग्या हाथी। तो जवाब आवशे धमक धमक जाता हाथी। पछी त्रीजी, जब खाली जग्या में जाता हाथी। जब खाली जग्या में जाता हाथी। तो जवाब आवशे जब पानी में जाता हाथी। पछी 5મી खाली जग्या, अपनी सूंड खाली जग्या हाथी। अपनी सूंड खाली जग्या हाथी। तो जवाब आवशे अपनी सूंड उठाता हाथी। पछी 6ઠી खाली जग्या, धमक धमक जाता। पछी खाली जग्या, धमक धमक जाता। पछी खाली जग्या। तो एमां जवाब आवशे धमक धमक जाता हाथी। बरोबर। पछी हवे नीचे शब्द छेकवाना छे। पहेलुं, हाथी सूंड में पानी रस भरकर नहाता है। तो रस ऊपर सेकवानुं छे अने हाथी सूंड में पानी भरकर नहाता है। जवाब आवशे बरोबर, रस ऊपर छेकवानुं छे। पछी हाथी को मेले केले पसंद है। तो मेले छेकवानुं छे, तो हाथी को केले पसंद है वाक्य बनशे। मेले छेको एटले केले पसंद है एम वाक्य बनशे। हाथी दुम सूंड हिलाता है।
हाथी धूम सूंड हिलाता है। तो धूम ऊपर लीटू करवानुं छेकवानुं छे। तो जवाब आवशे हाथी सूंड हिलाता है। हाथी के 2-4 पैर होते हैं। हाथी के 2-4 पैर होते हैं। तो 2 छेकवानुं छे। तो हाथी के 4 पैर होते हैं। वाक्य बनशे। पछी 5मो, हाथी के पैर खंभे टहनी जैसे होते हैं। हाथी के पैर खंभे टहनी जैसे होते हैं। तो टहने ऊपर छेकवानुं छे। तो हाथी के पैर खंभे जैसे होते हैं। खंभे एटले जाडा। बरोबर बाळको? जे छेकवानुं छे एना पर शेको एटले साचुं वाक्य बनी जशे। नीचेना गुजराती वाक्योने हिंदीमां अनुवाद करो एटले हिंदीमां लखो। तो पहेलुं छे हाथी जोशभेर आवे छे। एनुं हिंदी थशे हाथी धमक धमक आता है। पछी बीजुं गुजराती, हाथी पोतानी सूंड हलावे छे। तो एनुं हिंदी थशे हाथी अपनी सूंड हिलाता है। पछी त्रीजुं, हाथी सूंडमां पाणी भरीने नहाय छे। तो एनो जवाब आवशे हाथी सूंड में पानी भरकर नहाता है। पछी चौथुं, हाथी ने 2 कान होय छे। तो जवाब आवशे हाथी के 2 कान होते हैं। पछी चौथुं, हाथी ने पानी में मजा पड़े छे। तो हाथी को पानी में मजा आता है। हाथी को पानी में मजा आता है। हवे नीचेना शब्दोना विरुद्धार्थी शब्द लखो। तो उठाना तो गिराना, आना तो जाना, छोटा तो बड़ा, ऊंचा तो नीचा, पकड़ना तो छोड़ना। पछी नीचेना शब्दोनो वाक्यमां प्रयोग करो। तो पहेलुं छे उठाना। तो एमां वाक्य बनावशुं गिरे हुए इंसान को उठना चाहिए। गिरे हुए इंसान को उठाना चाहिए। पछी गिरना तो हमें किसी को गिराना नहीं चाहिए। हमें किसी को गिराना नहीं चाहिए। त्रीजुं आना तो हमें समय पर पाठशाला में आना चाहिए। हमें समय पर पाठशाला में आना चाहिए। पछी छे जाना तो शाम को समय पर घर जाना चाहिए। शाम को समय पर घर जाना चाहिए। पछी छोटा तो हमें छोटों को प्यार देना चाहिए। हमें छोटों को प्यार करना चाहिए। बड़ा हमें बड़े को आदर करना चाहिए। हमें बड़ों का आदर करना चाहिए। ऊंचा तो हमें ऊंचा सोचना चाहिए। हमें ऊंचा सोचना चाहिए। बरोबर बाळको? अहींया आपणो आखो पाठ पूर्ण थाय छे। आ विडियो तमे बरोबर जोता रहेजो। एमां मैं विकल्पो, खाली जग्या, छेकवानुं, गुजरातीनुं हिंदी कर्युं, पछी वाक्य प्रयोग कर्यो, विरुद्धार्थी शब्द कीधा, ए बधुं ज अहींया मैं समजाव्युं छे। એટલે આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે। આવતા પીડીએફમાં આપણે આગળનો પાઠ જોઈશું। બરોબર બાળકો? ત્યાં સુધી તમે અસાઇનમેન્ટમાંથી તૈયારી કરજો પરીક્ષાની। અને આવતા શનિવારે હોલ ટિકિટ આપવાના છે। તો તમે સમયસર અસાઇનમેન્ટ લેવા શનિવારે આવી જજો। ત્યાં સુધી નમસ્કાર।